વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામેથી એસઓજી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એક રહેણાંક મકાન પર દરોડો પાડીને કુલ 806 બોટલ કબજે કરાયા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 2,75,497 છે। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તેમજ વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અપાયેલી કડક સૂચનાઓના ભાગરૂપે કરવામાં આવી હતી। એસઓજી પોલીસની વાવથરા ટીમ ભાભર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મીઠા ગામે દારૂનો જથ્થો સંગ્રહિત છે। આ બાતમીના આધારે પોલીસે મીઠા ગામે રહેતા શ્રવણભાઈ રૂફ સનો વરજંગજી ઠાકોરના રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન તેમના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી શ્રવણભાઈ રૂફ સનો વરજંગજી ઠાકોર વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુનિલભાઈ ગોકલાણી, દિવ્યાંગ ન્યૂઝ, ભાભર, વાવથરા।